તો જુનાણાની ગાદી આપી દઉં કે ના બાપા કાઈ નથી જોતું હવે સાંભળી લે ચાહલ આ મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને તો તારા બાપનો ઉપકાર અમારાથી ભૂલાશે નહીં ચાહલ કે તો તું ક્યાંય આપી દો બેનો એમ કહી દે અને દીદી માંડવામાં પરણવા ઉભેલી ડાય દીકરી ચાહલ એટલું બોલી હતી નવગણ મારે જુનાગઢની ગાદીની જરૂર નથી મારે તારા ચામડાની મોજડીની જરૂર નથી તારા હીરા ઝવેરાત માણેકની જરૂર નથી તો કે જેથી ટાણું આવે ને તું ભાઈ છો મારો જેથી ટાણું આવે મેં તને રાખડી બાંધી છે ઉતરનો તાતડો બાંધ્યો છે જેથી ટાણું આવે ને જેથી મોડું ન કરતો તેથી કાપડું દેવા આવજે બાકી મારે જુનાણાની ગાદીની જરૂર નથી યાર જુનાણાની ગાદીની જરૂર હોત ને તો મારો બાપ હાથમાં તરવાર લઈ અને 12,000 આયરો તેથી યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા આ દીકરી છે સાંભળી લીજો ભાઈમાં ક્યાંક ભાગ પાડવામાં ડખા થયાના દાખલા છે પણ બાપની કરોડોની સંપત્તિ સામે આડું ઓઢણું કરી આડી લાજ કાઢી ચૂંદડીનો છડો ઢાંકી અને આ દેશની 18 વર્ષની દીકરીઓ હાલતી થઈ ગઈ છે ગાડી હોય તો ગાડીમાં બેહી ગઈ છે બળદ ગાડા હોય તો બળદ ગાડામાં બેહી ગઈ છે અને કંકુવાળા બે થાપા દિવાલે મારતી ગઈ છે તને કરોડ દિવાળી તારા રાત તપે મારા ભાઈ મારે કાંઈ નથી જોતું આથી સમર્પણ બીજું કયું હોય દીકરીનું